નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નાના ત્રાડિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મિત્તલ ઠક્કરનું સન્માન કરાયું। ધંધુકા તાલુકાની નાના ત્રાડિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન મિત્તલ ઠક્કરને ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ દ્વારા એસજીવીપી શ્રી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આયોજિત બાળ વાર્તા સંગોષ્ઠી અને જીવરામ જોશી બાળ વાર્તા અભિયાન કાર્યક્રમમાં સન્માનિત કરાતા ધંધુકા પંથક સહિત નાના ત્રાડિયા ગામ અને ઠક્કર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ કાર્યક્રમ એ માત્ર એક સાહિત્યિક પ્રસંગ નહોતો, એ તો ગુજરાતી બાળ સાહિત્યના પાયાના શિલ્પી જીવરામ જોશીજીને અર્પિત એક ભાવસભર શ્રદ્ધાંજલિ હતી। શબ્દોનું બાળપણ સંસ્કૃતિની ભીની છાયામાં પરમ પૂજ્ય સ્વામી શ્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામીના અધ્યક્ષીય ભાષણ દ્વારા કાર્યક્રમને આધ્યાત્મિક ઊંચાઈ મળી, જ્યાં સાહિત્ય, સંસ્કાર અને સંઘર્ષના ત્રિવેણી સંગમની અનુભૂતિ થઈ। તેમજ જીવરામ જોશીજીની વાર્તાઓ મિયા ફુસકી અડુક્યો દાડુક્યો છકો મકો એ તો દરેક ગુજરાતી બાળકના મનમાં વસેલી સંસ્કૃતિ છે। તેમની વાર્તાઓમાં હાસ્ય, સંઘર્ષ અને જીવન મૂલ્યો એક સાથે વહે છે અને આજે પર એ પાત્રો જીવંત લાગે છે। આ કાર્યક્રમમાં યશવંતભાઈ મહેતાના વક્તવ્ય દ્વારા બાળ વાર્તા અને જીવનના સંઘર્ષ વચ્ચેનો સંબંધ ખૂબ જ હૃદયસ્પર્શી રીતે રજૂ થયો, જ્યાં શબ્દો શીખવે છે અને સંઘર્ષ જીવવા પ્રેરણા આપે છે।